મોર્નિંગ દોસ્તો, હમ્પીમાં અમે આ જગ્યાએ રોકાયેલા હતા. હવે જ્યારે અત્યારે નીકળવાનો ટાઈમ છે ને વહેલું નીકળવું પડે એમ છે, કારણ કે શ્રી સૈલમના જંગલમાં જવાનું છે એટલે ટાઈમે પહોંચી જાય. આવ્યા ત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. આ 2 રૂમ રાખેલી હતી. આ એક રૂમ, બાથરૂમ, બહારનો પેસેજ, બીજી રૂમ, ત્રીજી રૂમ. ત્રણ રૂમનું ટોટલ 6000 ભાડું દીધું હતું 2 નાઇટનું. આપણે સવારે 6:30 આજુબાજુ ચેકઆઉટ કરી લીધું છે. હવે મલ્લિકાર્જુન માટે આપણે નીકળી ગયા છીએ. હવે પ્રોબ્લેમમાં એવું છે કે જ્યારે ચેકઆઉટ કરતા હતા ને ત્યારે એ ભાઈએ જ અમને કીધું હતું કે ત્યાં વરસાદ વધારે પડેલો છે, તો કદાચ એ જંગલનો રસ્તો બંધ હશે. પણ એ જંગલ અને ખાસ કરીને 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે, તો ત્યાં 300 કિલોમીટર માટે કેન્સલ તો ન કરાય. એટલે આપણે જઈને એકવાર કન્ફર્મ કરી લઈએ ત્યાં ખરેખર બંધ છે કે શું છે. એટલે હવે આપણે મલ્લિકાર્જુન માટે નીકળી ગયા છીએ. આપણે હમ્પીથી સવારે 6 વાગે નીકળી ગયા હતા અને હવે અત્યારે 7:30નો ટાઈમ થઈ ગયો હતો. આપણે મલ્લિકાર્જુન જતા વચ્ચે બલ્લારીમાં એક સીએનજી પંપ મળી ગયો હતો. અત્યાર સુધી આપણે કંઈ પેટ્રોલમાં આપવાનું નથી થઈ. હમણાં છેલ્લી 10 કિલોમીટરથી ચાલતી હતી તો આપણે સીએનજી પંપ મળી ગયો છે. હવે જોઈએ આગળ આપણે સીએનજી ક્યાં સુધી મળે છે. બાકી આપણે હજી 7 કલાક ઉપરની ડ્રાઇવિંગ બાકી છે. 300 કિલોમીટર જેવું છે મલ્લિકાર્જુન પહોંચવાનો ટાઈમ. ઓકે, તો આપણે હવે મલ્લિકાર્જુન જતા હતા અને આંધ્રા અને તેલંગાણાની બોર્ડરના મતલબ ચેકપોસ્ટ ઉપર જ આપણે એક ઉડુપી રેસ્ટોરન્ટ મળી ગયું હતું. ઉડીપી છે, આ ઉડુપીની જ એક બ્રાન્ચ છે. આપણે સાઉથમાં આવી તો પ્યોર વેજ માટે તો બીજું કંઈ ન બોલતી, આ મળી જતું હોય તો વધારે સારું પડે. અને હવે થોડોક 11 વાગ્યાનો ટાઈમ હતો, થોડીક ભૂખ જેવું લાગ્યું હતું, તો કીધું હવે ઘડીક વાર રોકાઈ જાય. એમાં હવે શું છે 4-4.5 કલાકની ડ્રાઇવિંગ હજી બાકી છે, તો એ ડ્રાઇવિંગ આરામથી થઈ જાય. અને સાંજે શું છે દર્શનના ટાઈમ સુધીમાં મલ્લિકાર્જુન આપણે પહોંચી જઈએ. તો ચાલો હવે અંદર દર્શન આપણે શું કહેવાય જમવાનું પતાવીએ અને શું આવે છે જોઈએ. આ ઉડુપી રેસ્ટોરન્ટ છે, ત્યાં તમને પ્યોર વેજ ખાવાનું મળશે. પ્યોર વેજ ખાવાનું અહીંયા મળી જાય તમને. ખાવું તમારે વેજ? અમારે ખાવું જ છે ને. તો આ કંતારા મૂવી કેવું લાગ્યું ભાઈ? મસ્તીનું. ચાલો અમે ખાઈ લઈએ, તમે આવજો ત્યારે અહીંયા ખાજો. તો અમને શ્રી સૈલમના જંગલના ચેકપોસ્ટથી અમને ના પાડી દીધી છે. ખરેખર એ રસ્તો બંધ છે, કારણ કે વરસાદ વધારે પડી ગયો હતો, તો કોઈને જવા નથી દેતા. હવે અમે અત્યારે તિરુપતિ માટે હવે ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા છીએ. હવે શ્રી સૈલમથી ડાયરેક્ટ તિરુપતિ પહોંચવું સાંજ સુધીમાં તો પોસિબલ નહોતું, તો આપણે વચ્ચે એક નાઇટ સ્ટે કરેલો હતો અને બીજે દિવસે સવારે આપણે તિરુપતિ માટે નીકળેલા છીએ. તો હવે ડાયરેક્ટ આપણે તિરુપતિ પહોંચી જઈએ પહેલાં. અમારા દાંત દેખાય છે ને, તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. સારું, આપણે ક્યાં જાય છે?
અમે ક્યાં જઈએ છીએ આપણે? તિરુપતિ અને અમે ત્યાં જઈને આપણે શું ખાવાનું છે? ઢોસા આપણે ત્યાં જઈને શું ખાવાના છે? ઈડલી ખાવાના અને ડીશમાં ખાવાના કે પાંદડામાં ખાવાના? કેળાના પાંદડામાં કેળાની વેપાર ખાવાની. અને કેળાના પાંદડામાં ખાવાનું. અમારો વિડીયો લાઈક કરજો કે શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. અને દેવને દાંત ક્યાં જો નથી? દાંત જો મેરા બે દાંત નથી એમ. એક ઘરે પડા તોય હું ફરવા આયા કે 11મા મહિનાની 10મા નહીં. અને આરુષ કે હું વાંદરો બનવાની ટ્રાય કરું છું કે? હા, હું હમણાં વાંદરો બની જઈશ થોડીક વારમાં. હું વાંદરો બની જઈશ એમ કે. આપણે તિરુપતિ આવી ગયા છીએ અત્યારે અને થોડીક વારમાં તિરુમલા દર્શન કરવા જવાના છીએ. રૂમ રાખી લીધી છે, બધા ફ્રેશ થઈ ગયા છે મસ્ત. કાલ સાંજે શું છે થોડુંક વરસાદે બહુ હેરાન કરી દીધા હતા બધાને, તો થાકી ગયા હતા અને પછી તો એવું નક્કી કર્યું તો આપણે તિરુપતિને પોસ્ટપોન કરી દઈએ. આ વખતે વેલ્લોર નીકળી જઈએ સીધા. પછી નક્કી કર્યું સવારે વરસાદ થોડોક રહી ગયો એટલે કીધું હવે જઈએ તિરુપતિ. તો સવારે તો કંઈ નાસ્તો કરવાનો ટાઈમ નહોતો મળ્યો આજે. હવે આપણે તિરુપતિની એક બહુ મસ્ત જગ્યાએ આવેલા છીએ, શ્રી લક્ષ્મીનારાયણ ભવન. તિરુપતિમાં આવો તો આ જગ્યા ઉપર ખાવાનું ભૂલતા નહીં. તમે સવારે નાસ્તો કરો કે બપોર જમવાની ઈચ્છા હોય પણ આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, નકર તમે આખું સાઉથ ઇન્ડિયા મિસ કરશો ખાવામાં. એટલી ફાઇન વસ્તુ છે, પ્યોર વેજ, કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં. તમારે જે ખાવું હોય મળશે. શાક રોટલી ખાવી છે, ઇડલી ખાવી છે, કોઈ પણ વસ્તુ, ઢોસા વોસા આતે કોઈ પણ વસ્તુ અહીંયા મળી જશે. આપણે હવે અંદર જવું છે થોડી વારમાં, ગાડી બહાર પાર્ક થઈ ગઈ છે અને ફેમિલીને તો આપણે ઓલરેડી અંદર મૂકી દીધા છે. હવે આપણે જઈએ અંદર એકવાર. તો આ છે આપણે શ્રી લક્ષ્મીનારાયણ ભવન. બસ સ્ટેન્ડથી સમજો કે વોકિંગ ડિસ્ટન્સ છે ઓનલી, ખાલી 200 થી 300 મીટરના ડિસ્ટન્સ ઉપર છે. પણ તિરુપતિમાં આમ ગણો ને તો તમને આની જેવી મજા ક્યાંય વેજમાં આવશે જ નહીં, કારણ કે અહીંયા મારો 2 વારનો અનુભવ છે. હું 2 વાર આવી ગયેલો છું ઓલરેડી. અને બીજું તો આપણે હજી કાલે કેવું હતું કે મલ્લિકાર્જુન જવાના હતા શ્રીસલમ, અને શ્રીસલમમાં પહોંચતા પહેલાં મતલબ ફર્સ્ટ જંગલ જે આવે એ જંગલ ડોરનાલાવાળા જંગલમાં, એ જંગલમાં જ આપણે પોલીસે ના પાડી દીધી કે અહીંયાથી આગળ વરસાદ પડી ગયેલો છે બહુ સારો એવો, પાણી ભરેલું હતું 2-3 ફૂટ જેવું, એટલે અંદર કોઈ એન્ટ્રી હતી નહીં. કાંઈ નહીં, હવે એ છોડીએ આપણે. એટલે મલ્લિકાર્જુન તો આપણે નહીં બતાવી શકીએ, પણ આપણે અહીંયા આવી ગયા છીએ તિરુપતિમાં. એકવાર જોવો, આખો પ્યોર ઓથેન્ટિકેટ સાઉથ ઇન્ડિયા ટેસ્ટ. અને આપણે જે પેલા કેળાના પત્તાનું કહીએ ને, કેળાના પત્તામાં જ અહીંયા ખાવાનું પીરસાય છે. આપણે જોઈએ કઈ ટાઈપનું આખું વાતાવરણ છે, આમ પ્રોપર સાઉથ ઇન્ડિયાવાળી ફિલિંગ જોવો એકવાર. અને આપણું ફેમિલી અહીંયા આગળ જ છે, જો અહીંયા આગળ બધા ગોઠવાઈ ગયા છે. હવે ઓર્ડરને એ બધું જોઈએ આપણે કઈ રીતનું શું કરવું છે. મેનુ મળી ગયું છે, એકવાર જોઈએ હવે.
હવે ઓર્ડર થઈ જાય પછી એકવાર આવે ડીશમાં પછી આપણે બધું બતાવીએ. આ ફોટા જોવો બધા અહીંયા. તો આખું અહીંયા સાઉથ ઇન્ડિયા કલ્ચર જ છે. આ લગભગ આપણે આમાંથી ઘણા મંદિર ઉપર જવાના છીએ. કાંઈ નહીં, ચાલો તો હવે આપણે એકવાર ઓર્ડર થઈ જાય પછીનો એકવાર વિડીયો લઈએ હમણાં. આ જો પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ. જોવામાં તમને એમ લાગશે કાલે આ જ ખાધું હતું, આજે આ જ ખાધું, પણ અહીંયા તમારું મન જ નહીં ભરાય. ત્યાંના ઢોસા ને અહીંયા ઢોસામાં હાથી ઘોડાનો ફરક. બધા ટેબલ ઉપર ઢોસા જ દેખાય તમને. જોઈ લો. ચાલો અમે હવે જમી લઈએ. આપણે તિરુપતિ મંદિર ઉપર હિલ પર છે તિરુમાલામાં. તો એની પહેલાં અહીંયા ચેકપોસ્ટ આવે છે અને ત્યાં બધી ગાડીને આખી ગાડીને ચેક કરે છે. બોનેટ, ડેકી, બધા દરવાજા બધું ખોલીને ચેક કરશે. પ્લાસ્ટિક, ચાકુ કે ગેસ કે એવું કોઈ પણ પ્રકારની વસ્તુ અહીંયા એલાઉડ નથી. એટલે ખાસ કરીને કોઈ આ બધી વસ્તુ લઈને ન જતા, અને જો ગાડીમાં હોય તો બધો સામાન રૂમ પર ખાલી કરીને જાજો. આ ઉપર તિરુપતિ બાલાજીના મંદિર માટે જવાનો હિલનો આખો રસ્તો છે. અને આમાં મેઇન ફાયદો એ છે કે આવવા જવાનો બંને રસ્તો અલગ અલગ છે. તો રાતે કદાચ તમે અહીંયા આવેલા હોય ને તો સામે લાઇટ આવવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને 2 વે બંને સાઈડ ડબલ ગાડી એક સાથે ચાલે ને એવો મસ્ત રસ્તો છે. એટલે હવે આપણે ઉપર પહોંચી જઈએ ભગવાનના દર્શન માટે. આપણે અહીંયા ઉપર ભગવાનના મંદિરમાં આવી ગયા છીએ, પણ અહીંયા જે પહેલી વાર આવેલા હશે ને એને કન્ફ્યુઝનવાળું એ છે કે મેઇન મંદિર કઈ બાજુ છે. આખું ઉપર સિટી બનાવેલું છે. અમને મેઇન મંદિરનો ગેટ શોધતા લગભગ અડધી-પોણી કલાક ગઈ. એટલે અહીંયા આખું એટલું મોટું સિટી બનાવેલું છે. જો કે બધે બોર્ડ તો મારેલા જ છે, પણ આપણે એમ શોધતા હોય કે તિરુપતિ બાલાજીનો મંદિરનો ગેટ એ શોધતા હોય, પણ અહીંયા નામ બધા અલગ અલગ છે. એટલે એવું હોય તો અહીંયા શોપકીપરને કે એને તમે પૂછીને તમે એનો રસ્તો જાણી શકો. દોસ્તો, આપણે તિરુપતિ મંદિર આવી ગયા છે. જે મારી પાછળ જે મંદિર દેખાય છે એ જ મેઇન તિરુપતિ બાલાજીનું મંદિર છે. હવે એમાં એવું છે, અમારો કાલનો વારો છે. ટિકિટ અમે લઈ લીધી છે. કાલે આ ટાઈમનો અમારો વારો છે અને અંદર ફોન ને એવું કંઈ એલાઉડ નથી, તો અમે તમને અંદરનું કંઈ બતાવી નહીં શકીએ. અત્યારે તમે જેટલી આ નજર જોવો છો આ બધા વેઇટિંગમાં ઊભેલા છે. આ જગ્યાએથી આખું ગોળ રાઉન્ડ ફરીને અને પછી અહીંયાથી તમારા દર્શન થાય છે. અને જનરલી એમ કહે છે, અહીંયા બધાને અમે પૂછેલું તો જનરલી એમ કહે છે કે જો તમે ટિકિટ નહીં લીધેલી હોય એડવાન્સમાં તો આજે આ ટાઈમે તમે અહીંયાથી અંદર જશો તો કાલે આ ટાઈમે તમને દર્શન થશે. અમારો 3 કલાક પછી વારો છે અને એ કાલે છે, આજે નથી. અને ત્યારે હવે ફોન ને એવું અમે રૂમ પર મૂકીને આવવાના છીએ. એટલે આજે તમને અહીંયા સ્પેશિયલ દર્શન કરાવવા માટે અમે ફોન લઈને આવેલા. તો અત્યારે અમે તમને ભગવાનના દર્શન બહારથી જ કરાવી દઈએ. આ મંદિરનું મેઇન શિખર છે. થોડુંક ઝૂમ કરો ને ભાઈ. ઉધર बैठते थे वो दिया लगा फोटो भैया. તો આપણે આ ટ્રાફિક જોઈ શકી છીએ.
કે બહુ લાંબા વિસ્તારમાં ટ્રાફિક ફેલાયેલું છે. કોઈ જગ્યાએ પબ્લિકનું કોઈ જગ્યા જ નથી ઊભું રહેવાની કે કાંઈ. આ બધા લોકોનું કાંઈ નક્કી નથી. 10 કલાક પહેલાં 12 કલાક પહેલાં એમ આવી ગયેલા છે દર્શન માટે. અત્યારે વેઇટિંગમાં છે. ગમે ત્યાં સૂઈ ગયેલા છે. અહીંયા પ્રસાદની એ વ્યવસ્થા છે તો એ કરીને અને સૂઈ જાય છે. ને કમસે કમ અત્યારે સમજી લો કે દિવાળીનો ટાઈમ છે તો 12 થી 15 કલાકનો ટાઈમ મિનિમમ લાગે છે દર્શન માટે. તો હવે આપણે આજના બ્લોગની અહીંયા જ એન્ડ કરીએ છીએ. કારણ કે હવે અમે દર્શન કરવા જઈશું તો પણ ત્યાં ફોટોગ્રાફીને એ બધું મનાય છે. કેમેરા જમા થઈ જશે તો આગળનો વિડીયો એમ પણ અમે બતાવી નહીં શકીએ. બહારથી જ દર્શન કરી લઈએ હવે આપણે. આખું ઉપર માર્કેટ છે જ્યાંથી તમને બધી ધાર્મિક વસ્તુઓ મળી જાય. અમે ધોતી શોધતા હતા એટલે ધોતી માટે અમે આ માર્કેટમાં ફરતા હતા તો અમને ધોતી મળી ગઈ છે. અને આજને આપણે આંધ્રપ્રદેશમાં છેલ્લો દિવસ છે. કાલે સવારે તમિલનાડુ માટે આપણે નીકળી જવાના છીએ. તો મળીએ આપણે કાલે સવારે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.